જય દ્વારકાધીશ। તો દ્વારકાધીશ મંદિરની ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર 5 માળનું મંદિર છે અને આ મંદિર 72 પિલર ઉપર ઊભું છે। લગભગ 2000 કે 2500 વર્ષ જૂનું આ મંદિર છે, જે તેમના પૌરપુત્ર એટલે કે કૃષ્ણ ભગવાનના પૌરપુત્ર એ આ મંદિર બનાવ્યું હતું। તો નમસ્કાર, ગુડ મોર્નિંગ। તો અમે પહોંચી ગયા છીએ દ્વારકા। આ ગોમતી નદી છે, આ સંગમ થાય છે ગોમતી નદીનો સમુદ્રમાં। અત્યારે દ્વારકાની ગલીઓમાં ફરીએ છીએ અમે। દ્વારકાની માર્કેટ બતાવું। તો દોસ્તો, અત્યારે હું આવી ગયો છું લક્ષ્મણી માતાજીના મંદિર એટલે દ્વારકાધીશ મંદિરથી લગભગ 3 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે। એની કથા અનુસાર આપણે જોઈએ તો દુર્વાસા મુનિ નામના એક ઋષિ હતા। તેમને કૃષ્ણ ભગવાન અને લક્ષ્મણીજી દ્વારકા લાવવા માટે એમના રથ પર બેસાડી અને રથ ખેંચીને એમને દ્વારકા લઈ આવતા હતા। રસ્તામાં લક્ષ્મણી માતાજીને તરસ લાગી તો કૃષ્ણ ભગવાને જમીનમાંથી પાણી કાઢ્યું અને જે પાણી લક્ષ્મણીજીએ દુર્વાસા મુનિને પૂછ્યા વગર જ પહેલાં પી લીધું, એટલે એમને આદર ના આપ્યો। જેથી કરીને દુર્વાસા મુનિ ક્રોધિત થઈ ગયા અને એમને શ્રાપ આપ્યો કે આજ પછી તમે કૃષ્ણ ભગવાનથી અલગ જ રહેશો અને બીજું કે આ એરિયામાં કોઈ દિવસ પીવા લાયક પાણી પણ નહીં મળે। તો અત્યારે પણ લગભગ દ્વારકાની આજુબાજુ 10 કિલોમીટરના અંતરે પીવા લાયક પાણી પણ નથી નીકળતું જમીનમાંથી। જે પણ પીવા લાયક પાણી હોય છે એ બહારથી ટેન્કર મંગાવવા પડે છે। તો આ છે લક્ષ્મણીજી માતાજીના મંદિરની ઇતિહાસ। તો ચાલો હું તમને લક્ષ્મણીજીના મંદિરની દર્શન કરાવી દઉં।
હવે તમે હોઈ જજો. મારો સીન બોલે. મારો સીન. આખો સીન આવે.